નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ મેથ ગેમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગણિતની અંદર નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પ્રણાલી પ્રકરણની શરૂઆત કરીશું। એકદમ બેઝિકથી શરૂઆત થશે, જેમાં આજે ડિવિઝિબિલિટી રૂલ્સ એટલે કે વિભાજ્યતાની ચાવીઓ ટોપિક ભણીશું। તમે 2, 3, 5, 7, 9 વગેરેની વિભાજ્યતાની ચાવીઓ વિશે જાણતા હશો, પરંતુ આ ચાવીઓ બની કઈ રીતે હશે તે આજે સમજીશું, જેનાથી તમને કોઈ પણ સંખ્યાની વિભાજ્યતાની ચાવી જાતે જ બનાવી શકો છો। આ ચેપ્ટરમાં ધીરે ધીરે બધા જ ટોપિકનો સમાવેશ થશે। લગભગ 20 જેવા લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું। કોઈ પણ પ્રકરણની શરૂઆતમાં આપણે થિયરી ભણીશું અને પછી જે તે પ્રકરણના ભૂતકાળમાં પૂછાયેલ પરીક્ષાના ક્વેશ્ચન સોલ્વ કરીશું, જેથી તમને આઈડિયા આવી શકે કે કોઈ પણ પ્રકરણમાં કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે। થિયરીના સમયે માત્ર અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ કરવા પર ધ્યાન આપો। સૌથી પહેલા સમજી લો અને પછી તમે એને નોટ કરી શકો છો। ચાલો નંબર સિસ્ટમમાં આપણે કયા ટોપિક કવર કરવાના છે તે જોઈએ। પહેલો ટોપિક છે ડિવિઝિબિલિટી રૂલ્સ એટલે કે વિભાજ્યતાની ચાવીઓ। આપણે કઈ કઈ સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ શીખીશું? તો 2, 4, 8, 16, 32, પછી 5, 25, 125, 625, 3, 9, 99, 999, 7, 11, 101, 1001, 13, 47, 41, 69, 29, 51, 61, 71, 88, 72, 90, 99 વગેરે પ્રકારના નંબરની વિભાજ્યતાની ચાવીઓ આપણે શીખીશું। નેક્સ્ટ, બીજા નંબરના ટોપિકની અંદર આપણે આ પ્રકારની સંખ્યા હશે 1, 2, 3, 4, 5 અનંત સુધી છે। તો એની અંદર આપણને પૂછ્યું છે કે કયા નંબરનું ડિજિટ શું હશે અથવા છેલ્લો ડિજિટ શું હશે, એ આપણને પૂછ્યું છે। એવા ક્વેશ્ચન આપણે જોઈશું। પછી XY, XY, AB, 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 ABC, ABC, XY, ZW, XY, ZW આ પ્રકારની સંખ્યાઓ આપણે શીખીશું। થર્ડ નંબરની અંદર 1, 2, 3, 4 અનંત સુધી છે, જેમાં n કેટલી વાર આવશે, મતલબ કે કોઈ પણ સંખ્યા કેટલી વાર આવશે। જેમ કે પ્રશ્ન પૂછાય છે કે 1 થી 100 સુધીમાં 0 કેટલી વાર આવે, 5 કેટલી વાર આવે, એ પ્રકારનો ટોપિક આપણે શીખીશું। એના પછી આપણે ડિજિટ સમ શીખીશું। ડિજિટ સમ એ તમારે કોઈ પણ ક્વેશ્ચનની અંદર સેકન્ડોમાં આન્સર લાવી શકે છે। ફોર્થ નંબર ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ નંબર। આપણે નંબર્સનું વર્ગીકરણ શીખીશું, જેની અંદર નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા, ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક, રેશનલ નંબર એટલે સમય સંખ્યાઓ, ઇરેશનલ નંબર એટલે અસમય સંખ્યાઓ, રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યાઓ, પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યાઓ, કોમ્પોઝાઇટ નંબર વિભાજ્ય સંખ્યાઓ, ઇવન નંબર બેકી સંખ્યા, ઓડ નંબર એકી સંખ્યા, કો પ્રાઇમ નંબર સહ અવિભાજ્ય સંખ્યા, ટ્વિન પ્રાઇમ નંબર જોડિયા અવિભાજ્ય સંખ્યાઓ વગેરે પ્રકારની સંખ્યાઓ આપણે શીખીશું।
પછી 5 નંબરની અંદર આપણે બાઇનરી, ઓક્ટલ અને હેક્સાડેસિમલ નંબર વિશે જાણીશું અને એના કન્વર્ઝન વિશે જાણીશું. પછી 6 નંબરની અંદર રિકરિંગ ડિજિટ વિશે જાણીશું, જેની અંદર રિકરિંગનો મતલબ થાય રિપીટ થતો ડિજિટ. પછી યુનિટ ડિજિટ અને ટેન્સ ડિજિટ વિશે જાણીશું. પછી રિમાઇન્ડર થિયરમ વિશે જાણીશું. શેષ કેટલી વધે છે એ પ્રકારના ક્વેશ્ચન આની અંદર સમાવેશ થશે. પછી ફેક્ટર્સ વિશે જાણીશું અને લાસ્ટમાં ક્વેશ્ચન્સ આસ્ક્ડ ઇન મેની એક્ઝામ્સ. લાસ્ટમાં આપણે ટોપિક પૂરો કર્યા પછી ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરીશું. નેક્સ્ટ, ડિવિઝિબિલિટી રૂલ્સ, વિભાજ્યતાની ચાવીઓ. ચલો સૌપ્રથમ આપણે થોડુંક બેઝિક ક્લિયર કરીશું. જેમ કે જો આપણને 24 પ્લસ 35 આપેલ છે અને આપણને એને કહ્યું છે કે એને 5 વડે ભાગવાથી કેટલી શેષ વધશે એ શોધવાનું કહ્યું છે. તો આપણે શું કરીશું? 24 પ્લસ 35 એટલે બંનેનો સરવાળો કરીશું. સરવાળો થશે 59, ભાગાકારમાં થશે 5. ચલો 59 ભાગ્યા 5 કરશું એટલે 11 પંચા 55, વધશે કેટલા? 4. એટલે આ 4 શું છે? શેષ. બરાબર. પરંતુ આપણે કઈ રીતે કરવાનું છે? જો 24 પ્લસ 35 ભાગાકારમાં 5 છે તો આપણે શું કરીશું? બંનેને સરવાળો કર્યા વગર અલગ અલગ ડિવાઈડ કરીશું. જેમ કે 5 ને તમે 24 સાથે કરશો, 5 ચોગા 20, તો શેષ કેટલી વધશે? 4. પછી 35 ને તમે 5 વડે ડિવાઈડ કરશો તો 7 પંચા 35, એટલે શેષ વધશે 0. વચ્ચે સરવાળાનું નિશાન છે તો પ્લસ કરી દઈશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 4 વત્તા 0 એટલે 4. તો 4 તમારી શું થઈ ગઈ? શેષ. બરાબર. જો ઉપરના ક્વેશ્ચનની અંદર આપણે પહેલા સરવાળો કર્યો તો 59 અને નીચેમાં આપણે સરવાળો કર્યા વગર શેષ લાવ્યો. સેમ ટુ સેમ ધારો કે આપણે ગુણાકારમાં કરીએ. જેમ કે આપણી પાસે કોઈ સંખ્યા છે 20 ગુણાકારમાં 15 ભાગાકારમાં 4. ચલો 4 ને પહેલા 20 થી ભાગીશું તો શેષ વધશે 4 પંચા 20, એટલે 0 શેષ વધશે. અને 15 ને 4 વડે ભાગીશું તો 4 તરી 15 એટલે 3 શેષ વધશે. વચ્ચે ચિહ્ન છે ગુણાકારનું, તો 0 ગુણ્યા 3 બરાબર 0, મતલબ કે શેષ કેટલી વધશે? 0. હવે આ જે છે તમારે ક્યારે કામ લાગશે? જ્યારે તમને આ ટાઈપના ક્વેશ્ચન આવશે. જેમ કે આપણને કહ્યું હોય 30x વત્તા 10y વત્તા 3 ભાગાકારમાં 5, તો શેષ કેટલી વધશે? તો હવે તમે ઇન્ડિવિડ્યુઅલ કરીને ગણી શકો છો. જેમ કે 30x ને જ્યારે 5 વડે ભાગીશું, મલ્ટીપ્લસ 30 છે એટલે 5 છંગ 30, તો અહીંયા શેષ વધશે 0. વત્તા છે તો વત્તા, 10y છે તો 5 દુ 10 એટલે 0 શેષ વધશે. પ્લસ 3 ને 5 વડે ભાગીશું તો શેષ વધશે 3. ત્રણેયનો સરવાળો કરીશું તો આવશે 3, એ આપણી શેષ થશે. આ પ્રકારના ક્વેશ્ચનની અંદર તમારે કામ લાગશે. બીજું આપણે એ સમજીશું કે જેમ કે આપણે લખીએ છીએ 53, બરાબર. તો 53 ને બીજી કઈ રીતે લખાય? 50 વત્તા 3. 50 વત્તા 3 એટલે શું? તો 5 ગુણાકારમાં 10 વત્તા 3. 53 જો બીએ લખાતું હોય તો આને આપણે શું લખી શકીએ? 10b પ્લસ a. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આ પૂરા ચેપ્ટરમાં આપણે કામ લાગશે. એ જ રીતે
જો 3 અક્ષરની સંખ્યા હોય CBA, તો C એટલે 100 નું સ્થાન છે, તો 100C લખાશે પ્લસ 10B લખાશે પ્લસ A લખાશે, બરાબર. તો 2 અંકની સંખ્યાને કઈ રીતે લખાય અને 3 અંકની સંખ્યાને કઈ રીતે લખાય એ તમે યાદ રાખશો. ડિવિઝિબિલિટી રૂલ ઓફ 2. તો 2 ની વિભાજ્યતાની ચાવી આપણે શીખીશું. તો સૌપ્રથમ આપણે શું કરીશું, 3 અંકની સંખ્યા લઈશું CBA. CBA ને તમે કઈ રીતે લખી શકો છો, 100C પ્લસ 10B પ્લસ A. હવે 2 ની ડિવિઝિબિલિટી રૂલ શોધવાનું છે, તો આને આપણે 2 વડે ડિવાઈડ કરશું. ચલો 2 વડે ડિવાઈડ કરતા કેટલી શેષ મળશે એ જોઈએ. તમે જોઈ શકો છો કે 100C છે એને તમે 2 વડે ડિવાઈડ કરશો એટલે અહીંયા શેષ વધશે 0. 10B ને પણ 2 વડે ડિવાઈડ કરશો તો શેષ વધશે 0. તો વધ્યું શું આપણે બેસે A ભાગાકારમાં 2, ઉપર 0 વત્તા 0 વત્તા A, તો સરવાળો થશે A, તો A ભાગાકારમાં 2. આનો મીનિંગ કે કોઈ પણ સંખ્યાની 2 વડે ભાગવામાં આવે તો એ શું છે, ડિપેન્ડ્સ ઓન A. એ શું છે, તો એકમનો અંક. મતલબ કે કોઈ પણ સંખ્યાની 2 ની ચાવી જોવી હોય તો એ સંખ્યાના એકમના અંક પરથી તમે શોધી શકો છો. એકમના અંકને તમે 2 વડે ભાગો, જે પણ શેષ આવે એ શેષ આખી સંખ્યાને ભાગવાથી આવે છે. જેમ કે આપણે ઉદાહરણથી સમજીએ. કોઈ સંખ્યા આપણે લઈએ 42732. આને આપણે 2 વડે ડિવાઈડ કરીશું. તો 2 વડે ડિવાઈડ કરવા માટે આપણે સિમ્પલ શું જોઈશું, આગળની સંખ્યાઓને આપણે કોઈ મિનિંગ નથી, ઓનલી આપણે શું કરશું, એકમનો અંક શું છે 2, અને એને ડિવાઈડ કરશું 2 વડે. ચલો 2 ભાગ્યા 2 એટલે શેષ કેટલી આવશે, તો શેષ આવશે 0. આનો મીનિંગ એમ થયો કે 42732 ને તમે 2 વડે ભાગો તો શેષ કેટલી આવશે, 0. બીજું એક્ઝામ્પલ લઈએ, જેમ કે 3255 ભાગાકારમાં 2. શું કરશું, એકમનો અંક લઈશું તો 5 ભાગાકારમાં 2. ચલો શેષ કેટલી આવશે, 2 દુ 4 વધ્યા 1 એટલે શેષ આવશે આપણી 1. આનો મીનિંગ એવો થયો કે 3255 ને આપણે 2 વડે ભાગીશું તો શેષ 1 વધશે. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો, ડિવિઝિબિલિટી રૂલ ઓફ 4. 4 ની વિભાજ્યતાની ચાવી. સૌથી પહેલા આપણે શું કરીશું, તો 3 અંકની સંખ્યા લઈ લઈશું CBA ને લખાશે 100C પ્લસ 10B પ્લસ A. હવે આપણે 4 ની ચાવી શીખવાની છે, તો આને ડિવાઈડ કરીશું 4 વડે, બરાબર. ચલો અલગ અલગ ડિવાઈડ કરીશું. તો 100C ને 4 વડે ડિવાઈડ કરશું, અહીંયા શેષ શું આવશે, 0, કેમ કે 25 ચોગા 100. ચલો જેમ કે 10B છે એને પૂર્ણ ડિવાઈડ કરી શકતા નથી. ઓકે, તો આપણી પાસે કઈ સંખ્યા વધી, ઉપર વધશે 10B પ્લસ A ભાગાકારમાં 4. હવે તમે જોઈ શકો છો કે 10B પ્લસ A, આને આપણે શું લખી શકીએ છીએ, BA. આપણે આગળની સ્લાઇડમાં જોયું કે BA બરાબર શું થશે, 10B પ્લસ A. તો BA ભાગાકારમાં 4. અહીંયા તમે જોઈ શકો છો BA એ શું છે, આપેલી સંખ્યાના
લાસ્ટ 2 ડિજિટ છે, બરાબર. આનો મીનિંગ એવો થયો કે કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગવી હોય તો એના એકમ અને દશકના અંકને ભાગવાથી આપણને ખબર પડી શકે છે કે શેષ કેટલી વધશે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ સંખ્યા છે 5 6 8 3 2. ચલો આને આપણે 4 વડે ભાગવું છે તો આપણે શું કરશું, 4ની વિભાજકની ચાવી એમ કહે છે કે છેલ્લા 2 અંકને તપાસવાનું. ચલો અહીંયા છેલ્લા 2 અંક છે 32 ભાગ્યા 4 કરીશું તો 4 અઠા થશે 32. આનો મીનિંગ કે શેષ કેટલી આવશે તો 0. એટલે કે 56,832 ને 4 વડે ભાગવાથી શેષ હંમેશા 0 આવશે. બીજું ઉદાહરણ લઈએ, 7 8 3 7 9 ભાગ્યા 4. 4ની ચાવી માટે શું કરીશું, છેલ્લા 2 અંક લઈશું 79 ભાગાકારમાં 4. ચલો 79 ને 4 વડે ભાગીએ તો 19 ગુણ્યા 4 એટલે 76 થશે તો શેષ કેટલી વધશે 3. આનો મીનિંગ એવો થયો કે 78,379 ને 4 વડે ભાગવાથી 3 શેષ વધે છે. નેક્સ્ટ, ડિવિઝિબિલિટી રૂલ ઓફ 8. 8ની વિભાજ્યતાની ચાવીઓ. ચલો 8ની વિભાજ્યતાની ચાવી માટે આપણે 4 અંકની સંખ્યા લઈએ. ચલો 4 અંકની સંખ્યા એટલે ડી સી બી એ. તો હવે તમે સમજી ગયા હશો કે ડીસીબી ને કઈ રીતે લખાશે. તો ડી એ 1000 નું સ્થાન છે તો 1000 ડી પ્લસ 100 સી પ્લસ 10 બી પ્લસ એ. આને આપણે ભાગવાનું છે 8 વડે, બરાબર. હવે તમે આને ઇન્ડિવિડ્યુઅલી તપાસો તો 1000 ને તમે 8 વડે ભાગશો તો શેષ કેટલી આવશે 0. 1000 ભાગ્યા 8 કરીશું એટલે આપણને જવાબ મળશે 125. ચલો 100 છે એને તમે 8 વડે નહીં ભાગી શકો. હવે ઉપર શું વધ્યું, 100 સી પ્લસ 10 બી પ્લસ એ. તો તમે આને સી બી એ લખી શકો છો. આપણે આને 8 વડે ભાગવાનું છે તો અહીંયા તમને આઈડિયા આવી ગયો છે કે 8ની ચાવીએ લાસ્ટ 3 ડિજિટ પર ડિપેન્ડ કરે છે. આપણે એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે કોઈ સંખ્યા છે 8 6 4 5 6 ભાગાકારમાં 8. આ સંખ્યાને 8 વડે ભાગવાથી કેટલી શેષ વધશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે શું કરવાનું છે, તો છેલ્લા 3 અંક જોવાના છે. છેલ્લા 3 અંક છે 456, એને આપણે 8 વડે ભાગીશું. અહીંયા તમે એક બાબતનું ધ્યાન રાખો કે જો 3 અંકને જોવાના હોય ને 8 વડે તો આપણે સૌથી પહેલા એ જોવાનું કે આ ત્રીજો અંક જે છે એ શું છે. જો અહીંયા બેકી સંખ્યા હોય તો આપણે લાસ્ટ 2 ડિજિટને ભાગીને પણ જોઈ શકીએ છીએ, બરાબર. તો અહીંયા 456 ની અંદર 4 એ બેકી સંખ્યા છે તો આપણે 56 ને ભાગીને પણ જોઈ શકીએ છીએ. 56 ભાગ્યા 8 કરશું તો 8 સીધા 56 એટલે શેષ કેટલી આવશે 0. આનો મતલબ એ થયો કે સંખ્યા 86,456 ને 8 વડે ભાગવાથી શેષ 0 મળે છે. બીજી સંખ્યા લઈએ, જેમ કે
53,796 ભાગાકારમાં 8. 8ની ચાવી માટે આપણે છેલ્લા 3 અંક જોઈશું. છેલ્લા 3 અંક છે 796 ભાગાકારમાં 8. હવે જે ઉપર બેકી સંખ્યા કીધું એ પ્રમાણે અહીંયા જુઓ તો 7 એ એકી સંખ્યા છે, એટલે કે વિષમ સંખ્યા છે. જો એકી સંખ્યા હોય તો આપણે શું કરવાનું રહેશે? આગળના 2 ડિજિટની અંદર 4 એડ કરીશું, પછી એની 8ની ચાવી જોઈશું. ચલો 96 + 4 એટલે 100 ભાગાકારમાં 8. તો 12 × 8 96 થશે, એટલે આપણી પાસે શેષ વધશે 4. આનો મિનિંગ એ થયો કે 53,796 ભાગ્યા 8 કરીશું તો 4 શેષ વધશે. હવે તમે કોઈ પણ સંખ્યાની આપણે સૌથી પહેલા 2ની, 4ની, 8ની ચાવી જોઈ. તો 2ની ચાવીની અંદર એકમનો અંક, 4ની ચાવીની અંદર એકમ અને દશક એટલે કે છેલ્લા 2 અંક, 8ની ચાવીમાં છેલ્લા 3 અંક, તો એ રીતે 16ની ચાવીમાં છેલ્લા 4 અંક, 32ની ચાવીમાં છેલ્લા 5 અંક. આ રીતે વિભાજ્યની ચાવી તમે બનાવી શકો છો. તમે અહીંયા 2, 4, 8, 16, 32, 64 વગેરેની ચાવીઓ બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ મિત્રો. ધીરે ધીરે તમને અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ થવા લાગશે. ધીરે ધીરે તમને સમજ પડવા લાગશે કે આ વિભાજ્યતાની ચાવીઓ કઈ રીતે બને છે. હું ગણિતને ધીરે ધીરે જ ભણાવું છું, કેમ કે મને ખબર છે કે તમને સમજણ મગજમાં ઉતારવાની છે, જસ્ટ રટવાનું નથી. જો તમને મારી સ્પીડ ધીમી લાગતી હોય તો તમે વિડીયોને 1.25 કે 1.5ની સ્પીડથી જોઈ શકો છો. ચલો આપણે નેક્સ્ટ જોઈએ ડિવિઝિબિલિટી રૂલ્સ ઓફ 5, એટલે કે વિભાજ્યતાની ચાવી 5. ચલો આપણે કોઈ સંખ્યા લઈએ, 3 અક્ષરની છે CBA. CBA બરાબર લખાશે 100C + 10B + A. આ તો તમને યાદ રહી ગયું હશે. હવે ચલો 5ની ચાવી માટે શું કરવાનું? તો આને 5 વડે આપણે ભાગીએ. 5 વડે ભાગીશું. ચલો 100 ને 5 વડે ભાગીશું એટલે શેષ રહેશે 0. 20 × 100. 10 ને ભાગીશું એટલે 2 × 10. તો આપણી પાસે ઉપર શેષ શું વધશે? તો A ભાગાકારમાં 5. તો હવે તમે અહીં સમજી ગયા હશો કે આ સંખ્યાને 5 વડે ભાગવી હોય તો એ કોના પર ડિપેન્ડ કરે છે? તો A ઉપર. તો A એ શું છે? એકમનો અંક છે. બરાબર. જેમ કે આપણે એક્ઝામ્પલથી સમજીએ. હવે કોઈ સંખ્યા છે 3,256 ભાગાકારમાં 5. તો આપણે શું કરીશું? એકમનો અંક લઈશું, કેમ કે કોઈ પણ સંખ્યાની 5ની ચાવી શું છે? તો એકમનો અંક. ચલો એકમનો અંક છે 6 ભાગાકારમાં 5. તો શેષ શું વધશે? 5 × 5 એટલે શેષ વધશે 1. આનો મતલબ થયો કે 3,256 ને 5 વડે ભાગવાથી શેષ આપણને 1 મળે છે. બરાબર. ચલો બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ, જેમ કે 5,335 ભાગાકારમાં 5. તો સેમ જ રીતે શું કરશું? એકમનો અંક લઈશું. એકમનો અંક છે 5 ભાગાકારમાં 5. ચલો શેષ શું વધશે? 0. આનો મતલબ થયો કે 5,335 ને 5 વડે ભાગવાથી શેષ 0 રહે છે. નેક્સ્ટ જોઈએ ડિવિઝિબિલિટી રૂલ ઓફ 25. 25ની વિભાજ્યતાની ચાવી. ચલો ફરીથી આપણે સેમ મેથડ. સંખ્યા લઈએ 3 અક્ષરની CBA.
CBA ને લખાશે 100C 10B પ્લસ A ભાગાકારમાં આપણે 25 વડે ભાગવાનું છે. ચલો 100 ને 25 વડે ભાગશું, 25 ચોગા 100 એટલે ઉપર શેષ વધશે 0. ચલો તો હવે આપણી પાસે ઉપર શું વધ્યું? 10B પ્લસ A ભાગાકારમાં 25. તમે જાણો છો 10B પ્લસ A ને શું લખાશે? તો BA ભાગાકારમાં 25. હવે અહીંયા આગળ BA શું છે? તો BA આપણે જે સંખ્યા લીધી હતી CBA એના છેલ્લા 2 અંક છે, લાસ્ટ 2 ડિજિટ્સ. બરાબર. તો કોઈ પણ સંખ્યાને 25 વડે ભાગવી હોય તો એના માટે આપણે શું કરીશું? છેલ્લા 2 અંકનો ઉપયોગ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ પણ સંખ્યા હોય, સમજો કે 5 2 3 3 5, બરાબર. આને આપણે 25 વડે ભાગવું છે. તો બરાબર, લાસ્ટ 2 ડિજિટ લઈશું. લાસ્ટ 2 ડિજિટ એટલે 35 ભાગ્યા 25. તો 25 એકા 25, શેષ વધશે 10. આ રીતે તમે 25 ની ચાવી જોઈ શકો છો. હવે 25 જોઈએ તો ચલો, 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75 અને 25 ચોગા 100. મતલબ કે જો કોઈ પણ સંખ્યાની છેલ્લા 2 અંક 25, 50, 75 કે 00 હોય તો જ તે સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય છે. એ જ રીતે હવે જોઈએ ડિવિઝિબિલિટી રૂલ ઓફ 125, 125 ની વિભાજ્યતાની ચાવી. સૌથી પહેલા આપણે કોઈ સંખ્યા લઈએ, જેમ કે અહીંયા 4 અક્ષરની સંખ્યા લઈએ, DCBA. તો 1000D વત્તા 100C વત્તા 10B વત્તા A ભાગાકારમાં 125. 1000 ભાગ્યા 125 એટલે થશે 8, અને અહીંયા શેષ આવશે 0. બાકી વધ્યું 100C પ્લસ 10B પ્લસ A. તો જેને આપણે લખી શકીશું CBA ભાગ્યા 125. અહીંયા આગળ આ જે CBA છે એ આપણે લીધેલી સંખ્યા DCBA ના છેલ્લા 3 અંક છે. એનો મતલબ કે કોઈ પણ સંખ્યાને 125 વડે ભાગવી હોય તો એ કોના પર ડિપેન્ડ કરે છે? લાસ્ટ 3 ડિજિટ ઉપર. અહીંયા તમે એક વસ્તુ જોઈ રહ્યા છો કે જેમ કે આપણે સૌથી પહેલા 5 ની ચાવી જોઈ, તો 5 ની ચાવીની અંદર તમે એકમનો અંકનો યુઝ કરો છો, યુનિટ ડિજિટનો, બરાબર. પછી તમે 25 ની ચાવી જોઈ, તો 25 એટલે 5 નો વર્ગ. તો 25 ની ચાવીની અંદર તમે લાસ્ટ 2 ડિજિટનો ઉપયોગ કરો છો. એ રીતે આપણે અહીંયા 125 ની ચાવી જોઈ, તો 125 એટલે 5 નો ઘન થાય છે, તો ત્યાં તમે લાસ્ટ 3 ડિજિટનો ઉપયોગ કરો છો. એ જ રીતે નીચે ડિવિઝિબિલિટી રૂલ ઓફ 625 છે. તો 625 ની ચાવી માટે તમે હવે સમજી ગયા છો કે 625 એટલે 5 ની 4 ઘાત થાય. તો 5 ની 4 ઘાત થાય છે, તો 625 ની ચાવી માટે તમે લાસ્ટ 4 ડિજિટનો યુઝ કરીને શોધી શકો છો કે કોઈ સંખ્યા એ 625 થી ડિવિઝિબલ છે કે નહીં. ચલો અહીં તમે 5, 25, 125, 625 ડેશ 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 કોઈ પણ સંખ્યાની ચાવી શોધી શકો છો. ચલો આગળ જોઈએ ડિવિઝિબિલિટી રૂલ ઓફ 3, 3 ની વિભાજ્યતાની ચાવી. હવે અહીંયા તમને આવડતું જ હશે કે 3 ની વિભાજ્યતાની ચાવી માટે આપણે શું કરીએ છીએ? તો બધા ડિજિટનો સમ કરીએ છીએ, પછી એ 3 થી ડિવિઝિબલ છે કે નહીં એ શોધીએ છીએ. પરંતુ એ આવી કઈ રીતે એ આપણે સમજીશું. ચલો, જેમ કે આપણી પાસે સંખ્યા છે CBA. CBA ને લખાશે 100C
પ્લસ 10b પ્લસ a. આને આપણે 3 વડે ભાગવાનું છે. ચલો 100c ને 3 વડે ભાગીશું એટલે અહીંયા થશે 33 તરી 99 એટલે 1c વધશે. 10c ને 3 વડે ભાગીશું એટલે 3 તરી 9 એટલે 1d વધશે. અહીંયા તો a છે જ, તો આપણી પાસે શું વધ્યું? c પ્લસ b પ્લસ a ભાગાકારમાં 3. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સંખ્યા હતી CBA, તો અહીંયા શું છે? સમ ઓફ ડિજિટ, એટલે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો c વત્તા b વત્તા a. કોઈ પણ સંખ્યા આપેલી હોય, તમારે એને 3 વડે ભાગવાની હોય અને શેષ શોધવાનું કહ્યું હોય, તો તમે આપેલી સંખ્યાના અંકોના સરવાળો કરીને જોઈ શકો છો કે શેષ કેટલી આવશે. જેમ કે આપણે ઉદાહરણથી સમજીએ. કોઈ સંખ્યા છે 52,199 ભાગાકારમાં 3. આપણને કહ્યું છે કે શેષ શોધો. ચલો, તો 3 ની ચાવી શું કહે છે? સમ ઓફ ડિજિટ્સ, અંકોનો સરવાળો કરો. ચલો અંકોનો સરવાળો કરીએ તો 5 વત્તા 2 વત્તા 1 વત્તા 9 વત્તા 9 ભાગાકારમાં 3. ચલો બધાનો સરવાળો કરો, કેટલો થશે? 9 દુ 18, 19, 21, 26. 26 ભાગાકારમાં 3. હવે તમે 26 ને ડાયરેક્ટ પણ 3 વડે ભાગી શકો છો, અથવા તો 26 ના ફરીથી અંકોનો સરવાળો કરો તો 6 અને 2 8, તો 8 ભાગાકારમાં 3. ચલો અહીંયા થશે 3 દુ 6, તો શેષ કેટલી વધશે? 2. તો આનો મતલબ એવો થયો કે 52,199 ને જ્યારે તમે 3 વડે ભાગશો તો શેષ કેટલી વધશે? 2 વધશે. ચાલો કોઈ બીજી સંખ્યા લઈએ, જેમ કે 7 3 5 7 2 ભાગાકારમાં 3. સેમ શું કરીશું? અંકોનો સરવાળો કરીશું. તો 7 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 2 ભાગાકારની અંદર થશે 3. ચલો સરવાળો કરી કેટલો થાય છે? 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 7 22, 22 ને 2 24. 24 ભાગાકારમાં 3. ચલો 24 ભાગાકારમાં 3 એટલે 3 અઠા 24, એટલે આપણી શેષ કેટલી રહે છે? 0. તો આનો મતલબ એ થયો કે 73,572 ને 3 વડે ભાગવાથી શેષ 0 રહે છે. તો વિભાજ્યતાની ચાવીમાં 3 ની ચાવી કઈ રીતે આવી એ તમે સમજી શકો છો. મિત્રો નેક્સ્ટ જોઈએ ડિવિઝિબિલિટી રૂલ ઓફ 7, એટલે કે 7 ની વિભાજ્યતાની ચાવી. આ ખાસ જરૂરી છે, ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણે કોઈ સંખ્યા લઈ લઈએ 3 અક્ષરની, જેમ કે CBA. CBA ને તમે કઈ રીતે લખશો? 100C પ્લસ 10B પ્લસ A ભાગાકારમાં 7. હવે તમે જોઈ શકો છો કે 700C છે તેમાંથી 70C અલગ પડશે. 70C પ્લસ 30C પ્લસ એ જ રીતે 10B માંથી 7B અલગ પડશે, પ્લસ 3B વધશે, પ્લસ એને તમે 7A માઇનસ 6A લખી શકો છો. ભાગાકારમાં છે 7. જો 70C પ્લસ 30C એટલે 100C, 7B પ્લસ 3B એટલે 10B અને 7A માઇનસ 6A એટલે A. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 70 ને 7 વડે ડિવાઈડ કરશું એટલે શેષ વધશે 0. 7 ને 7 વડે ડિવાઈડ કરશું શેષ વધશે 0. અહીંયા 7A ને પણ 7 વડે ડિવાઈડ કરશું
એટલે શેષ વધશે 0. તો હવે તમે જોઈ શકો છો કે ઉપર શું વધે છે 30C પ્લસ 3B માઇનસ 6A ભાગાકારમાં 7. ચલો અહીંયા આગળ તમે ઉપરથી 3 કોમન લેશો તો શું વધશે 10C વત્તા B માઇનસ 2A ભાગાકારમાં 7. ચલો 3 હવે 10C પ્લસ B 10C પ્લસ B આને શું લખી શકાય તો CB માઇનસ 2A ભાગાકારમાં 7. હવે જુઓ કે CB જે છે CB એ શું છે દશકનો અંક અને 100 નો અંક માઇનસ 2A એટલે એકમનો અંક. તો જે 7 ની ચાવી છે એ શેના પર ડિપેન્ડ કરે છે તો એકમના અંકને તમે 2 વડે ગુણો અને તેને 100 અને દશકના અંકથી બાદ કરતા જાઓ. આપણે એક્ઝામ્પલથી શીખીશું તો જલ્દી ખબર પડશે. ચલો જોઈએ એક્ઝામ્પલ. જેમ કે આપણને કોઈ સંખ્યા આપેલી છે 34,321. હવે આપણે કરવાનું શું છે -2A છે ને એટલે એકમના અંકને 2 વડે ગુણવાનું અને બાદ કરવાનું. ચલો અહીંયા એકમનો અંક શું છે તો અહીંયા એકમનો અંક છે 1 બરાબર. ચલો એકમના અંકને 2 વડે ગુણવાનું તો 2 એકા 2 બગડો લખશું અહીંયા અને કરવાનું શું છે માઇનસ. ચલો આગળ જોઈએ 343 2 માંથી 2 જાય એટલે 0 બરાબર. ચલો ફરીથી અહીંયા શું કરવાનું એકમના અંકને ચલો અહીંયા આ એકમનો અંક છે 0 એને શું કરવાનું 2 વડે ગુણવાનું. ચલો 2 વડે ગુણીએ તો 0 ગુણ્યા 2 એટલે 0. ફરી શું કરવાનું બાદબાકી કરવાની તો થશે 3 4 3. ચલો ફરી એકમનો અંક શું છે તો એકમનો અંક છે 3. હવે શું કરવાનું 3 ને 2 વડે ગુણવાનું તો 3 દુ 6. અહીંયા શું કરવાનું બાદબાકી તો 34 ભાગ્યા 6 એટલે કેટલા થશે 28. હવે છેલ્લી જે સંખ્યા વધે કોઈ પણ જેમ કે અહીંયા વધ્યા છે 28. 28 ને તમે 7 વડે ભાગી શકો છો. તો એનો મતલબ એ થયો કે ઉપર આપેલી સંખ્યા 34,321 ને પણ તમે 7 વડે નિશેષ ભાગી શકો છો. મને લાગી રહી છે કે તમને હજુ આમાં ખબર પડી નથી. મિત્રો એકવાર ફરીથી સમજી લો. અહીંયા આગળ આપણને શું લાસ્ટમાં મળ્યું છે જુઓ તમે કે કોઈ પણ સંખ્યાને જો 7 વડે નિશેષ ભાગવી હોય તો આપણે શું કરવાનું CB માઇનસ 2A એટલે કે એકમના અંકને 2 વડે ગુણી દશક અને 100 ના અંકમાંથી બાદ કરવાનો. ચલો એક વધુ એક્ઝામ્પલ લઈને સમજાવવાની કોશિશ કરું છું. જેમ કે કોઈ એક સંખ્યા છે 26,565 બરાબર. સૌથી પહેલા આપણું કામ શું એકમનો અંક 5 તો એને 2 વડે ગુણવાનું અને આગળની સંખ્યામાંથી બાદ કરવાનું. ચલો 2 વડે ગુણશું એટલે 5 દુ 10 તો 5 દુ 10 અહીંયા થશે બાદબાકી. ચલો તો 26 4 અને 6. ફરીથી શું કરવાનું એકમનો અંક એને 2 વડે ગુણવાનું અને બાદ કરતું રહેવાનું. ચલો 6 દુ 12 તો અહીંયા લખીશું 12 બાદબાકી કરશું. ચલો બાદબાકી કેટલી થશે 2 5 2. ફરીથી એકમનો અંક છે 2 તો એને 2 વડે ગુણશું અને બાદ કરશું. 2 દુ 4 થશે 4. ચલો બાદબાકી કરશું 25 ઓછા 4 એટલે 21. તો આપણી પાસે આ સંખ્યા મળી 21 જેને તમે 7 વડે ભાગી શકો છો. 7 તરી 21. જો 21 ને 7 વડે ભાગી શકાતા હોય તો એનો મતલબ એ થયો
કે 26,565 ને તમે 7 વડે નિશેષ ભાગી શકો છો. હવે તમને થોડું સમજ પડવા લાગી હશે કે 7ની વિભાજ્યતાની ચાવી શું છે. જેમ જેમ તમે આગળ શીખતા જશો તેમ તમને વધુ સમજણ પડતી રહેશે અને તમારી ગણિતની અંદર અન્ડરસ્ટેન્ડિંગ સારી એવી બિલ્ડ થશે. થેન્ક યુ મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં તમે રૂલ ઓફ સીડ નંબર ભણવાના છો. આ રૂલ ઓફ સીડ નંબર જેનાથી તમે કોઈ પણ સંખ્યા માટે વિભાજ્યતાની ચાવી શોધી શકો છો અને જાતે જ એની નિયમ બનાવી શકો છો, જેની અંદર આપણે અલગ અલગ સંખ્યાઓની ચાવી શોધીશું. ઉપરાંત 7, 9, 11, 13, 17 વગેરેની વિભાજ્યતાની ચાવીઓ જોઈશું. તમે ખાસ કહું છું કે ગણિતની અંદર અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ કરવી જરૂરી છે, માટે હું એકદમ બેઝિકથી આરામથી જ ભણાવું છું. તમે શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો, ગોખવાનો બિલકુલ પ્રયાસ મત કરજો, કેમ કે જો તમને બેઝિક આવડતું હશે તો પરીક્ષામાં આવેલા કોઈ પણ પ્રશ્નનો તમે જવાબ શોધી શકશો. પરીક્ષામાં રિપીટ થતા ક્વેશ્ચન તો આવે જ છે, પરંતુ ઘણીવાર એક્ઝામિનર તમને કોઈ નવા પ્રશ્નો આપશે તો એ નવો પ્રશ્ન એ જ ઉમેદવાર સોલ્વ કરી શકશે જેમનું બેઝિક ક્લિયર હશે. વધુમાં મિત્રો, જો તમને ગણિત કે રીઝનિંગની અંદર કોઈ પણ ડાઉટ હોય, કોઈ તમારો ક્વેશ્ચન હોય તો તમે આપણી આ ટેલિગ્રામ ચેનલ છે ધ મેથ ગેમ, એ તમે જોઈન કરી શકો છો, જ્યાં તમે ગણિતના કોઈ પણ ક્વેશ્ચનનું સોલ્યુશન મેળવી શકો છો. હું ટેલિગ્રામ લિંકની આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈન કરી શકો છો. આપણા લેક્ચર રેગ્યુલર રહેશે. ફરીથી કહું છું કે ગણિતની અંદર બધા જ ટોપિક કવર કરવામાં આવશે, તો જોડાયેલા રહેજો મિત્રો. થેન્ક યુ એન્ડ બાય બાય.